વાઘોડિયાથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી છોકરીને અને આ સિટી બસ વાળે મને પાછળથી ટક્કર મારી અને ગટરમાં વરસાદી પ્લેમાં ફેંકી દીધો. હા વાગ્યો. પારુલ દવાખાના. અમે વાઘોડિયા તરફથી બરોડા. મૂળ તો હું તો ગોધરાનો વતની છું. એ મજૂરી. હા દિલીપભાઈ. સિટી બસ ચાલકોનું બેફામ બસ ચલાવે છે, જે વાઘોડિયા વડોદરાનો રસ્તો છે. બેફામ પૂરઝડપે બસ ચલાવે છે. મારું એક જ વિનંતી છે કે જે સિટી બસ ચાલકો છે એમના લાયસન્સ બી ચેક થાય, એમની કેપેસિટી કેટલી છે પેસેન્જર બેસાડવાની, એ પેસેન્જરથી ઉપરાંત વધારે પેસેન્જર બેસાડે છે. આજે બીજી કે ત્રીજી ઘટના છે આ 15 દિવસમાં કે સિટી બસ ચાલકે બાઇકવાળાને પાછળથી અડફેટે લીધો. સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ, પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર કાસમાં છે, વિટકોસ ગટર કાસમાં છે. ઉપરાંત જે બાળકી હતી એ અત્યારે પારુલ સેવા આશ્રમમાં સારવાર અર્થે છે. આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે. તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક લીગલ જે એક્શન લેવાની હોય એ સિટી બસ ઉપર લે, વિટકોસ પર લે, તો કોઈને જાનહાની ના થાય. અને સિટી બસ ચાલકો એટલા પૂરપાટ ઝડપે ચલાવે છે કે બેફામ કોઈ બી રસ્તા વચ્ચે આવી જાય એને દેખતા નથી અને મન ભાવે એમ પેસેન્જર બેસાડે જ છે. એટલે મેં કહું છું કે લીગલ જે બી થતું હોય, પેસેન્જરની કેપેસિટી, સિટી બસના ચાલકો જોડે લાયસન્સ ચેક થાય, એમનું પીયુસી ચેક થાય, વીમો ચેક થાય, જે બી એમનું જે લીગલ પ્રોસિજર છે એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના એ બેસાડે.